નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. કાલે આપણે વિદ્યાર્થી મિત્રો ધંધાકીય સેવાઓ એકમાં આપણે વાત કરીએ. આપણે ધંધાકીય સેવાઓ 1 અને 2 આપણે અભ્યાસ કરવાનો છે. તેના વિશે કાલે વાત કરી. કાલે વિદ્યાર્થી મિત્રો આપણે વીમાનો અર્થ, તેના સિદ્ધાંતો જેવા કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, ત્યારબાદ નુકસાન વળતરનો સિદ્ધાંત, ત્યારબાદ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, ત્યારબાદ હક બદલાનો સિદ્ધાંત. આ 4 પ્રકારના સિદ્ધાંતો વિશે આપણે સમજ્યા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વીમાના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. વીમાના પ્રકારો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં રાખવા વિનંતી. ફક્ત ને ફક્ત આપણા 11મા ધોરણ માટે જ ઉપયોગી છે એવું નથી. આગળ તમે અભ્યાસ કરશો તો પણ આ ઉપયોગી બનશે. 12 પછી તમે BCom કરશો, કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપશો, તેમાં પણ તમને ઘણું ખરું ઉપયોગી થશે. તે માટે ધ્યાન આપવું. વીમાના પ્રકારો વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારો છે. એક પહેલો પ્રકાર છે જીવન વીમો અને બીજો પ્રકાર છે સામાન્ય વીમો. જીવન વીમાના 2 પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. એક જિંદગીનો વીમો અને એક છે હયાતીનો વીમો. આ બંને પ્રકારો વિશે આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. ત્યારબાદ સામાન્ય વીમાના 3 પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. એક માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા. માલ હેરફેરના વીમામાં વિદ્યાર્થી મિત્રો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા માટે જે આપણે આયાત નિકાસ કરતા હોઈએ છીએ ત્યારે માલ હેરફેરના વીમાનો ઉપયોગ થતો જોવા મળે છે. માલ હેરફેરના વીમામાં 3 પ્રકારનો સમાવેશ થાય છે. એક છે દરિયાઈ વીમો, બીજું છે હવાઈ વીમો અને ત્રીજું છે માર્ગ વીમો. આયાત નિકાસ કરવા માટે, વિદેશ વ્યાપાર કરવા માટે આ 3 બાબતો, આ 3 જે પ્રકારો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ અન્ય વીમામાં વિદ્યાર્થી મિત્રો નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, ત્યારબાદ છે લૂંટફાટનો વીમો, ઢોર-ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદારના વળતરનો વીમો. આમાંના આપણે જે અભ્યાસ કરવાના જે છીએ તે વીમાના પ્રકારો વિશે આપણે જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણા મહત્ત્વના પ્રકાર સમજ્યા બાદ કે મેં તમને અગાઉ જે આ સંપૂર્ણ પ્રકાર હું તમારી સમક્ષ રજૂ કર્યા, હવે આ પ્રકારોમાંથી જે પ્રકાર આપણે નથી સમજ્યા, જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી આપેલા, તેના વિશે આપણે પછી અભ્યાસ કરીશું. જોઈએ આજનો આપણો પહેલો ટોપિક. આજનો આપણો પહેલો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો જીવન વીમો, જેને આપણે કહીએ છીએ લાઈફ ઇન્સ્યોરન્સ. વોલ લાઈફ ઇન્સ્યોરન્સ જીવન વીમાના 2 પ્રકારો છે. એક જિંદગીનો વીમો અને એક છે હયાતીનો વીમો. જોઈએ વિદ્યાર્થી મિત્રો
જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારની વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. અંડરલાઇન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ છે. તો કે જિંદગીનો વીમો કોને કહેવામાં આવે? તો કે કોઈ પણ વ્યક્તિએ, દાખલા તરીકે એ વ્યક્તિએ વીમો ઉતરાવેલ છે, ત્યારબાદ એ વ્યક્તિનું કોઈ પણ સંજોગો વસાત કોઈ પણ મૃત્યુ થાય છે. મૃત્યુ થયા બાદ એમના વારસદારને, એટલે કે વીમો ઉતરાવતી વખતે એમના જે વારસદારો હોય છે તેમના નામ લખાવવા પડતા હોય છે. જે લેખિત કરાર થતો હોય છે તેમાં સંપૂર્ણ બધાના નામ હોતા હોય છે. જ્યારે વીમો ઉતરાવનાર એ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થશે ત્યારે તેમના વારસદારને જે નક્કી કરેલી જે રકમ છે એ ચૂકવવાનું વચન આપતું હોય તેમને શું કહેવાય છે? તો કે જિંદગીનો વીમો કહેવાય છે. વીમા કંપની શું કરશે? ચૂકવવાનું વચન આપશે મૃત્યુ થયા પછી. સંપૂર્ણ બાબત છે કરારમાં નક્કી થઈ ગયેલું હોય છે. ત્યારબાદ વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે અને આજીવન ભરે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમની રકમ, જે પ્રીમિયમ આપણે દર મહિને એનો અગાઉથી કરારમાં વિદ્યાર્થી મિત્રો સમય નક્કી કરી દેવામાં આવતો હોય છે કે દર મહિને હું છે વીમા કંપનીને 5,000, 1,000 રૂપિયા, 500 રૂપિયા, 1,500 રૂપિયા, 3,000 રૂપિયા, જેવો વ્યક્તિ તેટલી રકમ છે એ દર મહિને માસિક પ્રીમિયમ કોને ભરશે? તો કે વીમા કંપનીને. તેનો સમયગાળો અગાઉથી નક્કી પણ કરેલો હોય, 5 વર્ષનો પણ હોય, 3 વર્ષનો પણ હોય અને આજીવન પણ હોઈ શકે. આ તમામ બાબતો વિદ્યાર્થી મિત્રો અગાઉ લેખિત કરારમાં નક્કી થયેલી હોય છે અને તે પ્રમાણે આ જે વ્યક્તિ છે એ નામનો વ્યક્તિ એ શું કરશે? તો કે વીમો જે એનું પ્રીમિયમ છે એ ભરશે. આગળ પેરેગ્રાફમાં વાત કરીએ તો કે વિદ્યાર્થી મિત્રો જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જિંદગી વિદ્યાર્થી મિત્રો કેવી છે? બધાની અમૂલ્ય છે. એમાં નુકસાન વળતર ન હોય વિદ્યાર્થી મિત્રો. માણસ છે તો પોતાનું કુટુંબ છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો એક કુટુંબમાં 4 સભ્યો હોય, આ વીમો શું કામ ઉતરાવવામાં આવે છે હું તમને કહું. દાખલા તરીકે આજે એક કુટુંબમાં 4 સભ્યો છે, એમાંથી એક મેન વ્યક્તિ જે છે એને વીમો ઉતરાવેલો છે, અચાનક એનું મૃત્યુ થાય છે તો વીમા કંપની છે એના જે 3 વારસદાર છે, જે અગાઉ જે કરારમાં લખાયેલું જે નામ છે, એમને વીમા કંપની શું આપશે? તો કે રકમ આપશે, નાણાં આપશે, પૈસા આપશે. શું કામ? શું કામ વીમો ઉતરાવવામાં આવે છે? જોજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે જે વ્યક્તિનું વીમો ઉતરાવેલ છે, જે કુટુંબનું ભરણ પોષણ કરતો હતો, એનું મૃત્યુ થતાં બાકીના લોકોનું ભરણ પોષણ નહીં થાય તો વીમા કંપની છે એને શું આપશે? તો કે જે રકમ આપશે. અગાઉથી મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે એમને શું કરેલું હતું? તો કે વીમો ઉતરાવેલો હતો. એટલા માટે લોકો વીમો ઉતરાવતા હોય છે. ઘણા લોકો છે એક્સિડન્ટ, અકસ્માતનો વીમો ઉતરાવતા હોય છે. તો અકસ્માતમાં કોઈ પણ ખર્ચ થાય તે વીમા કંપની ભરપાઈ કરતી હોય છે. તો એટલો ખર્ચ આપણે ઓછો થાય છે. આગળ જોયું ને વિદ્યાર્થી મિત્રો કે વીમામાં
આપણને છે એ સહાય મળે છે, એક પ્રકારની સેવા છે, એમાં નફાનો સિદ્ધાંત હોતો નથી. તો આ તો છે વિદ્યાર્થી મિત્રો જિંદગીનો વીમો છે, તેમાં નફાનો સિદ્ધાંત હોઈ જ ન શકે. ત્યારબાદ વીમાની રકમ કઈ રીતે નક્કી થતી હોય છે? તો કે જે વીમો ભરનાર વ્યક્તિ જે છે, એટલે કે પ્રીમિયમ ભરનાર, વીમો ઉતારનાર જે વ્યક્તિ છે એની ક્ષમતાના આધારે. ઘણા લોકો છે એ મહિને 10,000નો વીમો ભરતા હોય, ઘણા 1,000નો વીમો ભરતા હોય, કોઈ 2,000નો વીમો ભરતા હોય, કોઈ 3,000નો વીમો ભરતા હોય. તો એની ક્ષમતાના આધારે શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? એની રકમ નક્કી થતી હોય છે. ત્યારબાદ જોઈએ, વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે જે વીમો ઉતારનાર વ્યક્તિ છે એનો હુમલો આવ્યો, એમને હાર્ટ એટેક આવ્યું અને મૃત્યુ થયું, તો શું કરશે વિદ્યાર્થી મિત્રો? તે મૃત્યુ પામનાર વ્યક્તિને પોસ્ટમોર્ટમ કરાવશે, પીએમ કરાવશે. ત્યારબાદ જે પીએમનો રિપોર્ટ આવે એ કોને આપવાનો છે? વીમા કંપનીને. શું કામ? પીએમના રિપોર્ટ દ્વારા ખબર પડશે વીમા કંપનીને કે આ વ્યક્તિનું મૃત્યુ આ કારણે થયેલ છે, તો છે એને રકમ આપવા, પૂરેપૂરી રકમ આપવા માટે બંધાયેલી છે. પરંતુ જો મૃત્યુનું કોઈ પણ અન્ય કારણ હોય તો વીમા કંપની છે એ રકમ ન પણ આપી શકે, ન પણ આપે, અથવા એવું પણ બને જે રકમ આપવાની છે એમાંના 25% આપવા અથવા 50% આપવા. જોઈએ ત્યારબાદ આપણો બીજો વીમાનો પ્રકાર તો કે છે હયાતીનો વીમો. વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા, ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, જોઈએ, વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે, દાખલા તરીકે એ વ્યક્તિ હોય, ધ્યાન સાંભળજો, એની મુદત કેટલી હતી? તો કે 5 વર્ષની હતી. વીમા કંપની અને એ વ્યક્તિ, બી કોણ છે? એ વીમા કંપની છે. આટલું તમે યાદ રાખજો ઠેઠ સુધી. મુદત કેટલી નક્કી કરી છે જે વીમો ઉતારનાર વ્યક્તિ છે તેમને? તો કે 5 વર્ષ. ત્યારે તે વ્યક્તિ અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો, એટલે કે એ વ્યક્તિનું 5 વર્ષ પહેલાં, એટલે કે 4 વર્ષમાં મૃત્યુ થાય છે, તો વીમા કંપની છે એ કોને રકમ ચૂકવશે? તો કે પોતાના વારસદારને, કે જે કરારમાં અગાઉ નક્કી થયેલું હોય તેમને રકમ ચૂકવશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એ વ્યક્તિ છે તેમને વીમો ઉતરાવેલો છે, 5 વર્ષની વીમાની મુદત છે, પરંતુ 5 વર્ષ પહેલાં તેમનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. 4 વર્ષે તેમનું મૃત્યુ થયું. તો મૃત્યુ થયા બાદ પોતાના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને શું કહેવાય છે? તો કે હયાતીનો વીમો કહેવામાં આવે છે. કેમ વિદ્યાર્થી મિત્રો હયાતીનો વીમો કહેવામાં આવ્યું? એટલા માટે કે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયા પછી જે હયાત વ્યક્તિ છે અને આ હયાત વ્યક્તિનું વારસદારમાં નામ લખાયેલું છે તેવા વ્યક્તિને રકમ આપવામાં આવતી હોય છે, તે માટે તેમને હયાતીનો વીમો કહેવાય છે. આ વચનના બદલામાં આવેશ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. જો અવેજ તરીકે, એટલે કે અવેજ તરીકે એટલે શું ભરે છે? તે કે તો કે પ્રીમિયમ ભરતી હોય છે. એમાં પણ મુદત અગાઉથી નક્કી કરી દીધેલી હોય કે એટલા સમય છે એ વીમા પ્રીમિયમ ભરવાનું છે, એટલા રૂપિયાનું વીમા પ્રીમિયમ ભરવાનું છે. આ જે વિદ્યાર્થી મિત્રો 2 પ્રકાર હતા તે છે જિંદગીનો વીમો અને એક છે હયાતીનો વીમો. આ બંને પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો તમારે સારી રીતે યાદ કરવાના રહેશે. આવનારા હોમવર્કમાં ધ્યાનથી સાંભળવા વિનંતી, આવનારા હોમવર્કમાં તમને જેટલા વીમાના પ્રકારો પૂર્ણ થયા છે
તે તમામ વીમાના પ્રકારો લખવાના રહેશે અને યાદ કરવાના રહેશે. ત્યારબાદ બીજો અને મેન પ્રકાર સામાન્ય વીમો. સામાન્ય વીમાના 3 પ્રકાર: માલ હેરફેરનો, આગનો અને અન્ય સામાન્ય વીમો. સૌપ્રથમ આપણે છે એ માલ હેરફેરના વીમા વિશે આપણે સમજૂતી મેળવીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થાય થવાનું જોખમ હોય છે. આ અંગેના વીમા દરિયાઈ વીમો છે, હવાઈ વીમો છે, માર્ગ વીમો છે અથવા રસ્તા વીમો કે રેલવે વીમો છે. જોઈએ આપણે એક વખત ફરીથી જોઈએ કે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કે એક શહેરમાંથી બીજા શહેરમાં માલ સામાન છે તમે મોકલાવો છો, ત્યારે જો વિદેશમાં માલ સામાન મોકલાવતા હશો તો દરિયાઈ માર્ગ પરિવહનનો ઉપયોગ થશે, હવાઈ માર્ગ પરિવહનનો ઉપયોગ થશે અથવા રેલવે માર્ગ પરિવહનનો ઉપયોગ પણ થાય. પરંતુ નજીકના સ્થળે જો મોકલાવાનો હોય તો રસ્તા ઉપર ચાલતા વાહનો એટલે કે ટ્રક છે તેનો ઉપયોગ કરીને તમે માલ સામાનની હેરફેર કરશો. આ તમામ પ્રકારે માલ સામાનની તમે હેરફેર કરશો વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? તો એમાં થશે એવું વિદ્યાર્થી મિત્રો, તો કે જોખમ રહેલું છે. અચાનક દરિયાઈ માર્ગ પરિવહનમાં તમે માલ સામાન મોકલો છો અને તોફાન આવ્યું, તમારો માલ સામાન સંપૂર્ણ નાશ પામે છે. તો અગાઉ જો તમે વીમો ઉતરાવેલો હશે તો વીમા કંપની તમને સહાય કરશે. તે રીતે બધા પ્રકારોમાં જે આગળ આપણે એના વિશે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. સૌ મારા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવા વિનંતી. દરિયાઈ વીમો, દરિયાઈ માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી અને સૌથી વધારે જોખમી પણ છે. જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછાઈ શકે કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ શું છે? તો કે વિલંબ થાય છે. શું કામ? કારણ કે દરિયાઈ માર્ગ પરિવહન છે એમાં તમારે સંપૂર્ણ કુદરત ઉપર આધાર રાખવો પડતો હોય છે. ક્યાંક વાતાવરણમાં ફેરફાર થયો, અચાનક તોફાન આવ્યું, એવું ઘણા બધા નુકસાનો થઈ શકે છે. તો એના કારણે જોખમી પણ છે ને વિલંબ છે. તો કે જેટલું રેલવેમાં જેટલો માલ સામાન છે એ જેટલો સ્પીડમાં પહોંચી જાય એટલો સ્પીડમાં નહીં પહોંચે, વિમાન દ્વારા જેટલો સ્પીડમાં પહોંચી જાય એટલો સ્પીડમાં નહીં પહોંચે. એના કારણે શું થશે? તો કે યોગ્ય સમયે તમારે જે માલ સામાન પહોંચાડવાનો હોય તે પહોંચી શકે નહીં, એવું પણ બની શકે. 18મી સદી પહેલાં મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો. આથી વીમા કંપની વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. એવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો એના જવાબમાં આવશે તો કે દરિયાઈ વીમો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે વોસ્કો દ ગામાએ તમને ખબર છે નવા જળમાર્ગની શરૂઆત કરી. શું કામ કરી હતી તમે બધા જાણો છો, તમે એસએસમાં ભણી ગયા છો. શું કામ? કારણ કે વ્યાપાર કરવા માટે, ધંધો કરવા માટે. આપણા ભારત દેશ ઉપર બ્રિટિશ લોકોએ આપણા સત્તા જમાવી એનું કારણ છે કે ઘણી બધી ચીજ વસ્તુઓ છે આપણા દેશમાં ઉત્પાદન થતું. મરી છે, તેજાના છે, ગળી છે, ઉદ્યોગ, પછી કાપડ છે, કેટલી બધી ચીજ વસ્તુનું ઉત્પાદન થતું. શું કામ? આ બધી ચીજ વસ્તુઓ છે આપણા દેશમાંથી એના દેશમાં લઈ જવા માટે. તો ત્યારે ઉપયોગ કેનો થતો? તો કે દરિયાઈ માર્ગ પરિવહનનો જ ઉપયોગ થતો. સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. ઘણા બધા 4 લીટી જ હોય આપણા મુદ્દામાં ફક્ત, પણ એમાં ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય, એટલે ધ્યાન રાખવું. જનરલ નોલેજની પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે દરિયા વીમાની શરૂઆત કરેલી સંસ્થા કઈ છે? તો કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ
325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે. 325 વર્ષ પહેલાં તેમણે પોતાના વીમાની શરૂઆત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે દરિયાઈ વીમો. થોડા મુદ્દા પ્રમાણે તમે આ પ્રશ્ન લખશો તો પણ ચાલશે. પહેલેથી સમજાવું આપણો પહેલો મુદ્દો આ પોઈન્ટમાં તો કે દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું અને વિલંબકારી અને જોખમી પણ છે. આ પહેલો મુદ્દો બને. ત્યારબાદ બીજો મુદ્દો એવો બને કે 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમાં થતો? તો કે દરિયાઈ માર્ગ ઉપર થતો. ત્યારબાદનો મુદ્દો પડે ત્રીજો. વિદ્યાર્થી મિત્રો, આ વીમાની શરૂઆત કોને કરી? તો કે લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ કરી. લ્યો, ત્યારબાદ તો કે આ સંસ્થા 325 વર્ષથી છે, કાર્યરત છે અને વિશ્વસનીય છે. આ ચોથો મુદ્દો પડે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભલે એક એક લીટીનો મુદ્દો પડે ને આ રીતે જો તમે યાદ રાખશો પરીક્ષામાં, તો કે આ યાદ કરતી વખતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં. દરિયાઈ વીમો પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાના છીએ હવાઈ વીમો. 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ. વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. જો બધામાં થોડી થોડી મર્યાદા રહેલી છે. દરિયાઈ માર્ગ પરિવહનમાં શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે દરિયાઈ માર્ગ પરિવહનમાં પ્રશ્ન એ છે કે વિલંબકારી છે અને જોખમી છે. ખર્ચ ઓછો થાય છે વિદ્યાર્થી મિત્રો. બધા કરતાં ઓછો ખર્ચ એ દરિયાઈ માર્ગ પરિવહનમાં થાય છે, પણ વિલંબ બહુ થાય છે. બહુ એટલે બહુ વાર લાગે છે અને પ્લસ જોખમ છે. જ્યારે હવાઈ માર્ગ પરિવહનમાં છે એનો એક મર્યાદા શું છે? તો કે ખર્ચાળ છે અને જોખમી છે. આથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? હવાઈ વાહન વ્યવહાર મારફતે ઓછા વજનવાળી ચીજ વસ્તુ, જેવું કે કોઈ કિંમતી ચીજ વસ્તુઓ હોય જેનો ઓછો વજન હોય તેવી ચીજ વસ્તુઓનો છે એ શું કરી શકાય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન આયાત નિકાસ કરી શકાય છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો તમે જાણતા હશો, તમે હવાઈ માર્ગ પરિવહનમાં મુસાફરી કરીએ છીએ તો એમની સાથે જે સામાન હોય એનું જે લગેજ હોય ને એનું જે અગાઉથી નક્કી કરેલું હોય કે એટલો જ વજન છે એ સાથે હોવો જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, લોખંડ, પોલાદ, ખાતર, રાસાયણિક દવાઓ, આ બધી ચીજ વસ્તુઓ જે હોય એનું તો કઈ રીતે આપણે આયાત નિકાસ કરીએ? એમાં એક જ વસ્તુ છે, એક રેલવે માર્ગ પરિવહન છે સૌથી સારામાં સારું. ગમે તેવી ચીજ વસ્તુઓનું છે એ શું કરી શકાય? આયાત નિકાસ કરી શકાય. પરંતુ હવાઈ વીમો છે એ કિંમતી ચીજ વસ્તુઓ હોય, વજનમાં હલકી હોય તેવી ચીજ વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો, આયાત નિકાસ કરી શકાય છે. દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાની પ્રીમિયમના દર ઊંચા હોય છે. જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રીમિયમ ભરવું પડતું હોય છે. અગાઉ તમે વીમો ઉતરાવો છો તો એનો ખર્ચ તો આપણે જોયું ને, એનો ખર્ચ સૌપ્રથમ તો વધારે છે. સાથે સાથે એનું જે પ્રીમિયમ હોય છે જે વીમાનું, તે પણ વધારે હોય છે. કોની સરખામણીમાં? તો કે દરિયાઈ માર્ગ પરિવહનની સરખામણીમાં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો વીમાનો પ્રકાર માર્ગ વીમો અથવા રેલવે કે રસ્તા વીમો. તો બે વીમાના પ્રકારો કેવા હતા? એક દરિયામાં ચાલતા વાહનો વિશે વાત છે, સ્ટીમર દ્વારા જે માલ સામાનની જે હેરફેર થાય છે, દરિયાઈ વીમો. અને બીજો છે હવાઈ, એટલે કે આકાશમાં ઉડતા જે વાહનો જે છે, હેલિકોપ્ટર છે, તેને દ્વારા જે માલ સામાનની આયાત નિકાસ થાય છે તેના વિશે વાત કરી. સૌથી મહત્વનો તો છે માર્ગ વીમો. સસ્તો અને સારો.
કોઈ પણ પ્રકારનું એટલું બધું જોખમ પણ નહીં. જોઈએ પણ એની પણ ઘણી બધી મર્યાદાઓ છે. જોઈએ, માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમો ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. આ જોખમોની સામે રક્ષણ મેળવવા માટે માર્ગ વીમો ઉતરાવવો પડતો હોય છે. પહેલા બે મુદ્દા આપણે જોઈએ, એમાં શું કામ વીમો ઉતરાવવો પડે વિદ્યાર્થી મિત્રો? અચાનક દરિયામાં કોઈ તોફાન આવ્યું, માલ સામાન નાશ પામી શકે. અચાનક છે હવાઈ માર્ગ પરિવહન દ્વારા જે માલ સામાનની આયાત નિકાસ થાય છે, અચાનક કોઈ પણ પ્રકારનો સંજોગો વસાત કોઈ પણ નુકસાન થયું તો પણ માલ સામાન નુકસાન પામી શકે છે. જ્યારે તમે રેલવેમાં કે એટલે કે રેલવે માર્ગ પરિવહન અને એક છે સડક માર્ગ પરિવહન, તેમાં જોખમો કેવા છે? તો કે ચોરીના, લૂંટફાટના. માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય, અચાનક છે ચોરી થાય, લૂંટફાટ થાય. હવે આ બધું વિદ્યાર્થી મિત્રો બહુ નથી થતું, પહેલાંના સમયમાં બહુ થતું. અત્યારે સાથે સાથે ઘણી બધી સુરક્ષાઓ પણ વધી ગઈ છે, તેવો પ્રશ્ન એટલો બધો ઉદ્ભવતો નથી. તમે બધા જાણતા હશો. પરંતુ માલ સામાન જતો હોય છે, દાખલા તરીકે ટ્રકમાં માલ સામાન જતો હોય અને અચાનક એક્સિડન્ટ થાય તો માલ સામાન નુકસાન થઈ શકે. માલ સામાન આગ પણ લાગી શકે. ટ્રકમાં કોઈ પણ એટલું સ્પીડથી જતો હોય અને એક્સિડન્ટ થતા એવું પણ બની શકે. તો કોઈના કોઈ રીતે જો નુકસાન થાય અને તેની ભરપાઈ માટે વીમો ઉતરાવવામાં આવતો હોય છે. ત્યારબાદ છે આગનો વીમો. માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને શું કહે છે? આગનો વીમો. અગાઉ તમે શું વિદ્યાર્થી મિત્રો ભરો છો? તો કે પ્રીમિયમ ભરો છો. અગાઉ તમે પ્રીમિયમ ભરેલું જે છે અને તમારો માલ સામાન સંપૂર્ણ નાશ પામે છે અથવા અંશતઃ નાશ પામે છે, તો અગાઉ જે પ્રીમિયમ ભરેલું છે, અગાઉ જે તમે માલ સામાનનો જે વીમો ઉતરાવેલો છે, એની જે રકમ છે, આના બદલામાં તમને છે વિદ્યાર્થી મિત્રો યોગ્ય વળતર મળતું હોય છે. આપણે જોયું ને, આપણે સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, કે 5 લાખની વસ્તુ હોય, 3 લાખનો માલ સામાન નુકસાન થયું હોય અને તો તમને 3 લાખ રૂપિયા જ મળતા હોય છે. તેવી રીતે આગના વીમામાં વિદ્યાર્થી મિત્રો આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતને આગ્રહપૂર્વક અમલ થાય છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કઈ રીતે લાગુ પડતો હોય છે? તો કે જે વ્યક્તિએ વીમો ઉતરાવેલ છે અને તે વ્યક્તિને માલ સામાનનું નુકસાન થયું છે, તો વીમા કંપની તે જ વ્યક્તિને છે માલ સામાનની સંપૂર્ણ રકમ આપશે. અન્ય કોઈ બીજી વ્યક્તિને રકમ આપશે નહીં. દાખલા તરીકે તમારી કંપનીમાં ઘણા બધા કર્મચારી કામ કરતા હોય, તમારી કંપનીમાં નુકસાન થાય તો વીમા કંપની તમારા કર્મચારીને માલ સામાનની રકમ નહીં આપે, જે નુકસાન થયું છે તેની રકમ નહીં આપે, પરંતુ તે રકમ જે એનો માલિક હશે અને જે વીમો ઉતરાવેલો હશે તેને જ આપવામાં આવશે. આપણે આગળ જોયું હતું એક સિદ્ધાંતમાં કે તમે ભાડાના મકાનમાં રહો છો, એનો વીમો ઉતરાવેલો હોય તો જે ભાડે રહેનાર વ્યક્તિ છે એને રકમ નહીં મળે. તેવી રીતે વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતથી આગ નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતનું અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. શેમાં વીમા યોગ્ય હિત હોવું જોઈએ? તો કે માલ સામાનમાં. અગાઉથી વિદ્યાર્થી મિત્રો છે કેટલા રૂપિયાનો માલ સામાન છે, કયા પ્રકારનો માલ સામાન છે, કેટલાનો માલ સામાન છે, કેટલા સમયનો વીમો ઉતરાવવાનો છે, આ માલ સામાન તમારે કેટલા સમય તમારા ગોડાઉનમાં પડ્યો રાખવાનો, તમામ પ્રકારની વિગત છે વિદ્યાર્થી મિત્રો એ તમારે છે વીમા કંપની સમક્ષ રજૂ કરવી પડતી હોય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અન્ય વીમા વિશે આપણે અભ્યાસ કરીશું, પરંતુ આવનારા લેક્ચરમાં આપણે અન્ય વીમા વિશે અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું અભ્યાસ કર્યા તેના વિશે વાત કરીએ તો કે જિંદગીનો વીમો એક પૂર્ણ કર્યો, હયાતીનો વીમો પૂર્ણ કર્યો, માલ હેરફેરના વીમો પૂર્ણ કર્યો, અને ત્યારબાદ આગનો વીમો પૂર્ણ કર્યા બાદ આપણે એક અન્ય વીમામાં થોડો અભ્યાસ કરવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું. સૌ વિદ્યાર્થી મિત્રો આપણા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો, તેવી હું આશા રાખું છું. આ સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ.